વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટનો વિભાગ ડી, જેમાં આપણે જોશું પ્રકરણ 4 નો ત્રીજો પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આપણો આજનો પ્રશ્ન છે 3517 Cl સંજ્ઞા પરથી તત્વનો પરમાણવીય ક્રમાંક, તત્વનો દળાંક, તત્વમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. એક સંયોજક એલ્યુમિનિયમ ધાતુ સાથેના સંયોજનનું સૂત્ર જણાવો. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. સૌથી પહેલા તો પરમાણવીય ક્રમાંકની વાત પૂછી છે. Cl આપણે જોઈ શકીએ છીએ, એનામાં બે સંખ્યા છે, એક નીચેની સંખ્યા અને એક ઉપરની સંખ્યા. 17 નીચે છે અને 35 ઉપર છે. તો જે નીચેની સંખ્યા હોય ને એ બને પરમાણવીય ક્રમાંક. તો આમાં 17 નીચે છે, તો આપણો પરમાણવીય ક્રમાંક થશે 17. તો લખી લઈએ પરમાણવીય ક્રમાંક એટલે કે Z બરાબર 17. પછી શું પૂછ્યું છે? દળાંક પૂછ્યું છે. તો ઉપરની સંખ્યા એટલે કે આમાં 35 છે, એ આપણો દળાંક થાય. ઉપરની સંખ્યા દળાંક હોય અને નીચેની સંખ્યા પરમાણવીય ક્રમાંક હોય, તો આમાં આપણો દળાંક થશે 35. તો લખી લઈએ તત્વનો દળાંક એટલે કે એ બરાબર 35. હવે આપણે ત્રીજો પ્રશ્ન વાંચીએ. તત્વમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. હવે પ્રોટોન એટલે પરમાણવીય ક્રમાંક, તો આપણો પ્રોટોન થશે 17. લખી લઈએ પ્રોટોનની સંખ્યા બરાબર 17. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ. તો તેના માટે શું કરવાનું? સૌથી પહેલા તો અહીં જોવાનું, જ્યારે પરમાણુ પર કોઈ વીજભાર એટલે કે નિશાની પ્લસ કે માઇનસ ન હોય. ક્યાં નિશાની હોય? અહીં નિશાની પ્લસ કે માઇનસની ન હોય ત્યારે તટસ્થ કહેવાય. એટલે કે જે આપણા પ્રોટોનની સંખ્યા હોય એ જ આપણા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. તો સૌથી પહેલા તો તે લખી લઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 17, કારણ કે અહીં પ્રોટોનની સંખ્યા 17 છે અને આપણે જે હમણાં સમજ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17 થાય. પણ જો Cl ઉપર કોઈ નિશાની અને સંખ્યા આપેલી હોત તો શું થાત? તો એના માટે ધારો કે માની લો કે Cl+1 એમ આપેલું હોત તો શું થાત? તો એનો પરમાણવીય ક્રમાંક શું છે? 17 છે. જો ઉપર +1 હોત તો 17 માંથી 1 બાદ કરવાનું આવત, તો આપણા ઇલેક્ટ્રોનની સંખ્યા થાત 16. અને જો ઉપર -1 એમ આપેલું હોત તો અહીં 17 છે, 17 માં +1 કરવાના. એટલે ટૂંકમાં Cl પછી જે નિશાની હોય અને સંખ્યા હોય, નિશાનીનું વિરોધ કરવાનું. જો +1 આપેલું હોય તો 17 માં 1 બાદ કરવાના, અને જો -1 આપેલું હોય તો 17 માં 1 ઉમેરવાનું. હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધીએ. તો એના માટે તો સાવ સહેલું છે. કરવાનું શું? તત્વનો દળાંક માંથી પરમાણવીય ક્રમાંક બાદ કરી નાખવાનો, એટલે કે A માંથી Z બાદ કરવાનો. તો સૌથી પહેલા તો લખવાનું ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z. એ આપણી પાસે છે 35 અને Z આપણી પાસે છે 17. તો 35 માંથી 17 બાદ કરવાના. 35 માંથી 17 જાય તો કેટલા બચે? 18 બચે. તો આપણી ન્યુટ્રોનની સંખ્યા થશે 18. હવે આપણે ચોથા પ્રશ્નનો જવાબ જોઈએ. ચોથો પ્રશ્ન કે શું છે? એક સંયોજક એલ્યુમિનિયમ ધાતુ સાથેના સંયોજનનું સૂત્ર જણાવો. તો એનામાં સૌથી પહેલા તો આપણે એલ્યુમિનિયમની કક્ષાઓ કેમ ભરાય છે તે આવડવું જોઈએ. તો તે કેવી રીતે ભરાશે? એલ્યુમિનિયમની કક્ષાઓ ભરાય K માં 2, L માં 8 અને M માં 3 ભરાય. તો હવે આના બે નિયમો છે સંયોજકતા શોધવા માટેના. જો બહારની કક્ષામાં 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોન હોય તો તેટલી જ તેની સંયોજકતા ગણાય. તો આમાં કેટલા છે? M માં. બહારની કક્ષાની વાત થાય એટલે M જોવાનું. M માં કેટલા છે? 3 છે. તો આપણી એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થશે? 3 થશે. લખી લઈએ એલ્યુમિનિયમની સંયોજકતા બરાબર 3. પણ જો બહારની કક્ષામાં 5, 6, 7 કે 8 ઇલેક્ટ્રોન હોય તો તેને 8 માંથી બાદ કરવાના, કારણ કે આ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાનું પસંદ કરે છે. તો આમાં કેટલા આવશે? આપણી પાસે Cl એટલે ક્લોરીન છે. ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક 17 છે. તો તેની કક્ષાઓ કેમ ભરાશે એ લખી લઈએ. ક્લોરીનની કક્ષાઓ ભરાય K માં 2, L માં 8 અને M માં 7. આવી રીતે ભરાય? હા, આવી રીતે ભરાય. થઈ ગયા 17. 8 ને 2 10 ને 7 17 થઈ ગયા. હવે M એટલે છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો ક્લોરીનની સંયોજકતા શોધવા શું કરવું પડશે? 8 માંથી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન બાદ કરવા પડશે. તો કંઈક આવી રીતે કરવાનું. ક્લોરીનની સંયોજકતા 8 - 7 તો કેટલી મળે? 1 મળે. તો ક્લોરીનની સંયોજકતા થશે 1. હવે આપણે તેનું સૂત્ર બનાવીએ. તો સૂત્ર બનાવવા માટે શું કરવાનું? ચોકડી ગુણાકાર રીતે લખી લેવાનું. એલ્યુમિનિયમ નીચે 3 અને ક્લોરીન નીચે 1. તો Al નીચે 3 લખ્યું અને Cl નીચે 1 લખ્યું. હવે ચોકડી ગુણાકાર જેમ પદ અદલા બદલી કરી નાખવાના છે. તો Al ને 1 સાથે ગુણી દેવાનું અને Cl ને 3 સાથે.
તો આપણું શું બને? AlCl3 એ આપણું સૂત્ર બને. તો લખી નાખવાનું AlCl3. હવે આને કહેવાય શું એ લખી નાખીએ. આને કહેવાય એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આના સાથે આપણો આજનો પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.